તરફ કાંકરેજ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના આજે બે અલગ અલગ જગ્યાએ આકરા તેવર જોવા મળ્યા। ધારાસભ્યએ ટોલ પ્લાઝાના મેનેજરને કર્મચારીઓને 2 મહિનાથી પગાર ન આપવાને કારણે બરાબરના આડે હાથે લીધા। ધારાસભ્ય અમૃતજી ઠાકોર કર્મચારીઓની પડખે આવ્યા અને રાધનપુર નેશનલ હાઈવે પર ભલગામ ટોલના કર્મચારીઓને પગાર 2 દિવસમાં મળી જવો જોઈએ તેવી કડક શબ્દોમાં વાત કરી। તેમણે કહ્યું કે પગાર નહીં અપાય તો ટોલ પ્લાઝા પર હલ્લાબોલ કરીશું, 2 દિવસમાં પગાર કરો। મહિનાનો કેટલો પગાર છે? 12,000 રૂપિયા। કેટલા કલાક નોકરી કરો છો? 12 કલાક નોકરી કરો છો, મહિનાનો 12,000 પગાર છે। બબ્બે મહિના 24,000 રૂપિया पगार नहीं आता। क्या कर मैनेजर का जी सर क्या दिक्कत है? ये गरीब मजदूर लोगों का तनख्वाह नहीं देने का, इनका 1-2 दिन में आ जाएगा। नहीं, 2 महीने तक नहीं दे रहे हो, वजह क्या है? वजह ये सर 1-2 दिन से कंपनी का चेक कैंसिल हो गया था, इस वजह से तनख्वाह नहीं आई है। क्या नाम है तुम्हारा? जीएम साहब रंजन साहब। उसको बोल देना एमएलए साहब आए थे, 2 दिन में इनकी तनख्वाह हो जानी चाहिए, 2 दिन में, वरना यहाँ पूरा हल्ला बोल करके पूरा टोल टैक्स फ्री कर दूंगा। ટોલ પ્લાઝામાં કર્મચારીઓને પડખે ઊભા રહેનાર ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ફરી એકવાર અન્ય એક બાબતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। સંકલનની બેઠકમાં તેઓનો રોષ તેઓએ ઠાલવ્યો। શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ધારાસભ્ય હોવા છતાં તેમની અવગણના થઈ અને હવે તેઓ સવાલ કર્યા તો અધિકારીએ કહ્યું કે ઉપરથી ઓર્ડર આવે છે અને શાળા પ્રવેશોત્સવમાં બોલાવવાની ના પડાય છે। આ મામલે અમૃતજી ઠાકોરે સરકારી અધિકારીઓને સરકારના એજન્ટ ગણાવ્યા। શાળા પ્રવેશ મહોત્સવની અંદર જે રીતે પ્રવેશ મહોત્સવમાં જે નામો લખવા જોઈએ, નામો લખવા માટે 3-4 વખત મેં ચર્ચા કરી છતાં અહીંયાથી મને 1-2 વખત એક અધિકારીને એવો ફોન આવ્યો તો ઉપરથી સૂચના છે, આવી હંબક વાતો કરી માત્ર કોઈ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને વર્તન કરી રહ્યા છે એવું મને લાગ્યું છે અને એ બાબતની પણ સંકલનની અંદર મેં મામલતદારશ્રીને આ બાબતની રજૂઆત કરી છે।